હું વતનમાં રહ્યો, અમારે ખાવા પીવાનું દૂધ, દહીં અને ઘીનો ખોરાક. તો હવે આપણને અહીંનું ખાવું પીવું, હવા પ્રદૂષણ, પછી જો કે આ ગ્રેજ્યુએટ માણસ અહીંના હારા જ છે, પણ માનવતા નથી. શા માટે તમને એવું લાગે છે કે એવું લાગે માનવતા એ કે અમે કાઠિયાવાડમાં રહીએ, કોઈ ઘરે ડખો થયો આજુબાજુવાળા આવે, શું છે ખોટું કરવું એવું નથી, પણ માનવતા નથી. તમારા સમયમાં માનવતા એટલે શું હતું પહેલા? માનવતા એટલે અમારા સમયમાં કોઈ માણસ, તમે મને અમારા ગામડામાં તમે એકવાર આવ્યા, તમારે ક્યાંય તમે અહીંયા તમે મને મળ્યા, મારા ગામડામાં આવ્યો એટલે હું તરત કહું ઓલા ભાઈ છે, હાલો ઘરે ચા પાણી પીવા. અહીંયા એ કોઈ વસ્તુ નથી. પણ કોઈ સંબંધ રાખવો એવી કોઈ સ્વતંત્ર જીવન જીવવાવાળા માણસો છે. પૈસા આપવું એટલે બૂસ મારી દેવાનું. પણ પહેલાં માનવતા એ હતી, પ્રસંગ કરો, કાંઈ એનો સહકાર આપો તો એ જિંદગી જીવે ત્યાં લગી ભૂલતા નહીં કે આને આપણને ઉપકાર કર્યો છે. હા, મને એ આપણે એ ઉપકાર કર્યો હોય અને એને અહીંયા પછી દીકરાનું માગું લઈને જાઓ તો એ આપણો ઉપકાર હોય એટલે તરત કહે નહીં એનો ઉપકાર છે અને દીકરી તો દેવી જ પડે. પછી દીકરી દે, દીકરી સારી હોય, છોકરો જરાક વીક હોય તો એ સલાવી જતા.